નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજના ફેસબુક લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, અત્યારે આણંદની જીઆઈડીસી ખાતે એક ખાનગી કંપની અંદર આગ લાગવાનો બનાવ અત્યારે સામે આવ્યો છે। જે પ્રમાણે દ્રશ્ય બતાવીશ કે શ્રી બહુચર કોટિંગ નામની જે કંપની છે એ કંપનીની અંદર આગ લાગવાનો જે બનાવ છે તે અત્યારે સામે આવ્યો છે। ખાસ કરીને કહીશું કે અત્યારે જે માલ સામાન છે તે અત્યારે બળીને ખાક થઈ ગયો છે। જે કોટિંગની જે કંપની હતી જેની અંદર આપ દ્રશ્ય અત્યારે જોવો છો કે 4 ફાયર બ્રિગેડની ટીમ છે એ ઘટના સ્થળે આવી પહોંચી છે। અત્યારે ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોર સહિતની જે ટીમ છે તે પણ આગળ આવી પહોંચી છે। આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો આપણે ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે। ખાસ કરીને જે ફાયર બ્રિગેડના જવાનો છે તેમને દ્વારા અત્યારે પાણીનો મારો ચલાવી અને આગ બુઝાવવાનો જે પ્રયત્ન છે તે અત્યારે સતત જારી છે। આણંદના જીઆઈડીસી ખાતે શ્રી બહુચર કોટિંગ નામની જે કંપની છે તે કંપનીની અંદર કોઈ કારણોસર આગ લાગવાનો જે બનાવ છે તે અત્યારે સામે આવ્યો છે। આપ જે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો કે અત્યારે 4 ફાયર બ્રિગેડની જે ટીમ છે તે અત્યારે ઘટના સ્થળે આવી પહોંચી છે। ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોર સહિતના જે તેમના જવાનો છે તે પણ આગળ આવી પહોંચ્યા છે અને ખાસ કરીને અત્યારે ફાયર બ્રિગેડના જવાનો દ્વારા અત્યારે જે આગ છે તેને બુઝાવવાનો અત્યારે સતત પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે। અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો આણંદ જીઆઈડીસી ખાતેથી ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે। અત્યારે ખાસ કરીને કહીશું કે અત્યારે જે માલ સામાન જે હતો તે અંદર અત્યારે બળીને ખાક થઈ જવા પામ્યો છે। જે ફાયર બ્રિગેડના જે ટીમ છે 4 ફાયર ફાઈટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને આગ ઉપર સતત જે પાણીનો મારો છે તે ચલાવીને આગને બુઝાવવાનો અત્યારે સતત પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે અત્યારે વિદ્યાનગર ફાયર ફાઈટરના 2 યુનિટ જે અહીંયા આગળ આવી પહોંચ્યા છે અને સાથે જ આણંદથી પણ ફાયર બ્રિગેડનું જે વોટર બ્રાઉઝર છે તે પણ આગળ આવ્યું છે। ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ ધર્મેશભાઈ ગોર આપણી સાથે જોડાયા છે, સીધી વાત કરીશું। ધર્મેશભાઈ, જીઆઈડીસીની અંદર આગ લાગવાનો બનાવ છે, શું કહેશો આપ? જીઆઈડીસીમાંથી બહુચર કોટિંગની મેં એક કોટિંગ બનાવતી કંપનીની મેં આગ લાગેલ જેવો મેસેજ મળતા આણંદ ફાયર બ્રિગેડમાંથી 2 ફાયર ફાઈટર અને વિદ્યાનગર ફાયર બ્રિગેડમાંથી 2 ફાઈટર આવીને અત્યારે તાત્કાલિક ધોરણે પાણીનો મારો મારી અને આગ સંપૂર્ણ રીતે બુઝાવેલ છે અને એવું જાણવા મળે છે કે એક જણ આમાંથી ઇન્જર છે, તેઓને હોસ્પિટલ લઈ ગયા છે। અને સાથે એવું કંઈ અંદર જ્વલનશીલ પ્રચાર કેવું કંઈ અસર અત્યારે છે કે કશું કેમ? ના, એવું કંઈ અત્યારે તો લાગતું નથી, પણ ધૂણી કાર્બન વધારે હોવાથી એને બહાર કાઢવાનો કોશિશ કરી રહ્યા છે। પછી અંદર જઈને ચેક કર્યું કે શું છે શું નહીં, કયા કારણોસર આગ લાગી એનું કોઈ અત્યારે કોઈ એવું કંઈ જેને આકસ્મિક કહી શકાય અત્યારે। એ પ્રમાણે કહેવાય છે કે અત્યારે એક વ્યક્તિને અત્યારે ઈજાગ્રસ્ત પણ થયો છે, તેને સારવાર હેઠળ અત્યારે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે। ખાસ કરીને એ પણ પૂછીશું કે ભાઈ આ ફાયર સેફટીના કયા પ્રકારે અહીંયા આગળ ધર્મેશભાઈ અહીંયા આગળ કોઈ ફાયર સેફટીના સાધનો કે કશું હતું કે કેમ? અહીંયા આગળ નોર્મલી ફાયર એક્સટિંગ્વિશર મારા જોવામાં આવેલા છે અહીંયા આગળ, બાકી બીજું કોઈ ફાયર સેફટીની સુવિધા નથી। અને ફાયર એનઓસી હતી કે કેમ આ કંપની? ના, કંપનીમાં ફાયર એનઓસી અત્યારે હાલમાં તો છે જ નહીં। વાત આવે છે ફાયર એનઓસીની। ફાયર એનઓસી વગર આણંદની અંદર કેટલી આવી કંપનીઓ છે કે જે ખુલ્લેઆમ ચાલતી હોય છે અને જ્યારે ફાયર એનઓસીની વાત આવે ત્યારે આવી કંપનીઓની અંદર ફાયર એનઓસી હોતી નથી, જેને લઈને ક્યાંક મોટી ઘટના પણ બની શકે છે। પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે અહીંયા આગળના જે કોઈ પણ જે ચેરપર્સન હશે, ચેરમેન હશે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। સાથે જ આપણે જે દ્રશ્યો અત્યારે બતાવી રહ્યા છે કે આણંદની જીઆઈડીસી કંપનીની અંદર જે આગ લાગવાનો બનાવ બન્યો છે, જેને લઈને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી। આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કે આણંદની અંદર જીઆઈડીસીની અંદર એક ખાનગી કંપની શ્રી બહુચર કોટિંગની અંદર અત્યારે આગ લાગવાનો બનાવ બન્યો છે। દ્રશ્યની અંદર આપ જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને સૌથી પહેલા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ખાસ કરીને કહીશું કે આવા જે આગ લાગવાના જ્યારે બનાવો બનતા હોય છે ત્યારે ક્યાંક ફાયર સેફટીની પણ ક્યાંક જરૂરિયાત રહેતી હોય છે, પરંતુ આ જે કંપની છે તેની અંદર અત્યારે ફાયર સેફટીની સુવિધાનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો, કારણ કે જે ખૂબ મોટી સંખ્યાની અંદર અત્યારે જે કહેવાય છે કે 4 જેટલા ફાયર બ્રિગેડ અહીંયા આગળ આવી પહોંચ્યા છે, તેના ફાયર જાંબાઝ જવાનો દ્વારા
અત્યારે આગને બુઝાવવાનો પ્રયત્ન છે તે અત્યારે સતત જારી છે. આ જે સમગ્ર ઘટના છે તેની અંદર એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર હેઠળ અત્યારે હોસ્પિટલ તાત્કાલિક અસરથી લઈ જવાયો છે. જે ફાયર બ્રિગેડના જે જાંબાઝ જવાનો છે એ જવાનો દ્વારા અત્યારે આગ ઉપર સતત કાબુ મેળવવામાં આવી રહ્યો છે. આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે જે માલ સામાન હતો તે સંપૂર્ણપણે ક્યાંક બળીને ખાક થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. આપ અત્યારે જે દ્રશ્ય જોઈ રહ્યા છો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે. અત્યારે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો કે અત્યારે જે ફાયર બ્રિગેડના જે જાંબાઝ જવાનો છે એ જવાનો દ્વારા અત્યારે આગ ઉપર જે કાબુ મેળવવાનો અત્યારે પ્રયત્ન અત્યારે સતત જારી છે. આપ જે દ્રશ્યની અંદર જુઓ છો કે જાંબાઝ જવાનો દ્વારા અત્યારે જે આગ ઉપર જે કાબુ મેળવવાનો પ્રયત્ન અત્યારે કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ચરોતરનો અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપ જે દ્રશ્ય જુઓ છો કે 4 જેટલા ફાયર ફાઈટરો અહીંયા ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને આ ફાયર ફાઈટરો દ્વારા અત્યારે સતત આગ ઉપર જે આબુ છે જે કાબુ મેળવવાનો જે પ્રયત્ન છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે. ખાસ ફરીથી કહી દઉં કે વિદ્યાનગરની જે જીઆઈડીસી છે જીઆઈડીસીની અંદર આવેલ શ્રી બહુચર કોટિંગ કંપનીની અંદર આગ લાગવાનો જે બનાવ છે તે અત્યારે સામે આવ્યો છે. કહીશું કે જે ફાયરના જે સિલિન્ડરો છે એ ફાયરના સિલિન્ડરો પણ અહીંયા આગળ હતા પરંતુ તે પણ કામમાં ના આવ્યા કારણ કે કહેવાય છે કે અહીંયા આગળ ખૂબ મોટી જે સંખ્યાની અંદર કહેવાય કે જે આપણે ફાયર સેફટીનો જે અભાવ અહીંયા આગળ ખાસ જોવા મળી રહ્યો છે.
ઓકે શું થયું? કાકા ઓ કાકા ઉતાર લેજો મોટા શાંતિથી. મજામાં? હા મજામાં એકદમ. દર્શક મિત્રો અમારી સાથે જોડા બદલ આપ સર્વે દર્શક મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી વખત કહી દઉં કે વિદ્યાનગર જીઆઈડીસી ની અંદર આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. શ્રી બહુચર કોટિંગ નામની કંપનીની અંદર આગ લાગી હતી, જેને લઈને ક્યાંક જે અંદરનો માલ સામાન છે તે બળીને ખાક થઈ જવા પામ્યો છે. ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડનું કહેવું છે કે આકસ્મિક આગ લાગવાનો અત્યારે પ્રાથમિક રીતે ખબર પડી છે. એક વ્યક્તિ આની અંદર ઇજાગ્રસ્ત પણ થયો છે, પરંતુ અત્યારે સંપૂર્ણ રીતે આગ હજુ બુઝાઈ નથી. હજુ પણ સતત પાણીનો મારો છે તે અત્યારે ચાલુ છે. 4 જેટલા ફાયર ફાઈટર છે તે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને સાથે જ કહેવામાં આવે છે કે જે પ્રમાણે ફાયર બ્રિગેડના સુપ્રિન્ટેન્ડન્ટ કહેવું છે કે આજે આકસ્મિક જે આગ લાગવાનો બનાવ છે પ્રાથમિક તારણ રીતે અત્યારે કહી શકાય છે. તો ફરીથી અમારી સાથે જોડાવા બદલ આપ સર્વે દર્શક મિત્રો ખૂબ ખૂબ ધન્યવાદ. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મનાનિંગુ ચરોતરનો અવાજ.